હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ અવર બ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે ભાઈ જે કેક બનાવું છું ને એના માટે હું બહુ 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 જ ખુશ છું. અને આજે એટલી ખુશ હતી ને કે પહેલાં જ્યારે બનાવતી ત્યારે ડર હતો અને પછી તો એટલી ખુશ થઈ ગઈ એની વાત ન કરો. અને આજની કેક છે ને એ હું ઘણા સમયથી બનાવવા માગતી હતી, કે વચ્ચે એકવાર ટ્રાય પણ મેં કર્યું હતું, બટ મારાથી તો પોસિબલ ન થયું. પણ ઘણા બધા યુટ્યુબના વિડીયો છે, ટ્યુટોરિયલ છે, એ બધું જોઈને ફાઇનલી મને આજે ટ્રાય કરવાનો મોકો મળી ગયો. અને એમાં પણ ખાસ કરીને મારી બેસ્ટ ફ્રેન્ડનો બર્થડે હતો અને એનો બર્થડે હતો, તો કેકની વાત થઈ અને રિસોર્ટમાં જવાની વાત થઈ. તો મેં કીધું હવે તારે ક્યાં કેક બહાર લેવા જવાની જરૂર છે, તારી ફ્રેન્ડ છે, બનાવે જ છે, તો હું તારા માટે કેક બનાવીશ. તો મને કેક તો બહુ મોટી ના બનાવતી, નાની એવી કેક બનાવજે, આપણે 4 જણા હશું તો આપણે ખતમ થઈ જવી જોઈએ. હવે કાંઈ વાંધો નહીં, આપણે એવું કરશું. તો ફાઇનલી હવે તમને છેલ્લેના રિવ્યૂ ખબર પડી જ જશે મારા આજના વિડીયોમાં. તો આજની જે કેક છે એ ચોકલેટ ટ્રફલ કેક છે. આની અંદર કોઈ પ્રકારનું ક્રીમ આવતું નથી, ઓનલી ફોર ચોકલેટ અને ટ્રફલ. ટ્રફલ એટલે કે જે ચોકલેટ ગનાશ હોય એના મદદથી જ બને છે. તો હું અહીંયા જે ચોકલેટ ગનાશવાળી જે ચોકલેટ ટ્રફલ કેક બનાવું છું, એ થોડુંક ટ્રફલ છે એ થોડુંક હેવી હોય છે, મતલબ કે એને હેન્ડલ કરવું એકદમ ઇઝી હોતું જ નથી. તો અહીંયા જે મેં ટ્રફલ છે, ટ્રફલ બનાવીને ઓલરેડી આગળના દિવસે મેં મૂકી દીધું હતું, કેમ કે હવે એને થોડુંક ઠંડુ પણ થવા દેવું પડે. તો આગળની રાતે મેં ટ્રફલ બનાવી નાખ્યું હતું, ચોકલેટ ગનાશ બનાવી નાખ્યું હતું અને ફ્રીજમાં મૂકી દીધું હતું એકદમ પેક કરીને. બીજે દિવસે જ્યારે મારે કેક બનાવવાની હતી ત્યારે મારે આ ટ્રફલ એડ કરવાનું હતું. અને જ્યારે હું આ કેકનું ડેકોરેટ કરું છું, કેક બનાવું છું ને, ત્યારે પણ જે નાઈફ છે એ મારી નાઈફને હું પાણીમાં એકદમ ગરમ પાણીની અંદર, ઉકળતું પાણીની અંદર ડીપ કરતું જવાનું, તો જ આ ચોકલેટ હેન્ડલ થાય છે. બાકી તો નકર ચમચા સાથે કે કોઈ પણ સ્પેન્ચુરા હોય કે એની સાથે ચોટીને બહાર આવી જાય છે. તો આને હેન્ડલ કરવું થોડુંક હાર્ડ છે. અને ફાઇનલી મારાથી આજે થવા લાગ્યું હતું, એટલે હું બહુ ખુશ પણ હતી. અને ચોકલેટની સાથે સાથે બદામ છે એનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે, તો મેં આજે આલમંડ નાખ્યું હતું. મને પર્સનલી ચોકલેટ સાથે આલમંડ પસંદ છે, તો મેં આજે એડ કર્યું હતું. હા, પણ મારી બેસ્ટ ફ્રેન્ડ જેનો બર્થડે હતો ને એને પસંદ નથી, બટ મેં કીધું એક જ લેયર છે, નાની એવી કેક છે, તો હું થોડું એડ કરી શકું છું. તો આની જગ્યાએ તમે ચોકલેટ ચિપ્સ પણ એડ કરી શકો છો. તો આ રીતે કંઈક મારી મસ્ત મજાની કેક અત્યારે બનતી હતી. અને જ્યારે બનાવતી હતી ને ત્યારે એમ જ થતું હતું કે મારાથી હેન્ડલ થશે ટ્રફલ, નહીં થાય. લેયરમાં તો થઈ જતું હતું, જે ફિનિશિંગ આપવાનું હતું એના માટે હું બહુ જ આમ ડરેલી હતી. અને ડરતા ડરતા હિંમત કરીને આજે ફાઇનલી મેં આ કેક રેડી કરેલી છે. તો ઉપરનું જ્યારે લેયર કરવાનું હતું ત્યારે પણ એમ જ હતું કે ગરમ પાણીની અંદર નાઈફ છે એ ડુબાડતું જવાનું અને સાથે સાથે હેન્ડલ કરતું જવાનું. તમે જોઈ શકો છો કે ગરમ પાણી અને ગરમ આપણો જે નાઈફ હોય છે, એટલા માટે ચોકલેટ છે એ પાછી ચીપકીને બહાર નથી આવતી. સાથે સાથે સાઈડનું પણ બધું થોડું ઘણું કવર કરતું જવાનું. આ ચોકલેટ કેક છે, ટ્રફલ કેક છે, એ બનતા વાર નથી લાગતી અને ડેકોરેશન કરતા વાર નથી લાગતી, પણ આને ઠંડી બહુ થવા દેવી પડે છે. જ્યારે પણ થોડુંક લેયર થઈ જાય એટલે તરત જ આપણે એને ઠંડી થવા પડે છે. તમે જુઓ, અત્યારે મારું પહેલું લેયર છે એ હજુ થાય છે. તો મેં વચ્ચે બધું સ્ટફ કરી દીધું છે અને શોકિંગ કરીને ઉપરનો જે ભાગ છે એને મસ્ત એવું આમ કહીએ ને થોડું કવર કરી લીધું છે અને થોડું ઘણું ફિનિશિંગ પણ આપી દીધું છે. અને આ ફિનિશિંગ આપ્યા પછી પહેલાં એને આપણે ફ્રીઝરમાં અડધી કલાક બને ત્યાં સુધી વધારે આપણે રાખીશું, કેમ કે ટ્રફલ છે એકદમ થીક થઈ જાય અથવા તો એકદમ ઠંડુ થઈ જાય, કોલ્ડ એકદમ થઈ જાય પછી જ આપણે એના ઉપર બીજું ફિનિશિંગ માટે લેયર આપી દઈએ છીએ. તમને આગળ મારા રિએક્શન પણ જોવા જ મળી જવાના છે. તો તમે જુઓ ભાઈ, કેટલું આમ ધ્યાનથી કરતી હતી અને મહેનતથી કરતી હતી. ખબર હતી કે મને આ વખતે કેકના રિવ્યૂ કેવા મળવાના છે, તો કેવું બન્યું છે, કેવી ટેસ્ટી બની છે, એ જ મને રિવ્યૂ મળવાના હતા. બાકી બધી જ મારી આ મહેનત હતી જે હું અત્યારે કરી રહી છું. અને એટલી ખુશ હતી કે પછી તો આમ કૂદકા મારવા મળી હતી કે ના, ફાઇનલી હું જે વસ્તુનો વેઇટ કરતી કે જે વસ્તુ હું બનાવવા માગતી હતી એ બસ હવે બની જ રહી છે. તો આ રીતે મારું પહેલું લેયર કમ્પ્લીટ કરીને મેં હેન્ડલ કરીને મૂકી દીધું હતું ફ્રીઝ થવા માટે. અને જ્યારે ટ્રફલ કેક બનાવીએ છીએ ને ત્યારે બહુ આમ શાંતિ પણ, નિરાંત પણ એટલી રાખવી પડે છે. જો કેટલી સોફ્ટ છે
આટલી બધી સોફ્ટ છે એટલા માટે એકદમ શાંતિથી અને એકદમ ધીમેથી ને આપણે જે કેકનું બેઝ છે એ બેઝ ઉપર મૂકી દઈશું. અને આ જે કેક છે એને ફ્રીઝ થવા માટે મેં ફ્રીઝરમાં મૂકી હતી, કેમ કે મારે એના ઉપર તરત જ હમણાં લેયર બીજું ફાઇનલ લેયર હતું એ મારે કમ્પ્લીટ કરવાનું હતું, એટલા માટે મેં તરત જ એના ઉપર મૂકી દીધી હતી. અને તમે જોઈ શકો છો કે ફ્રીજ મેં લગભગ અડધી પોણી કલાક જેવું થવા દીધી હતી ફ્રીઝરમાં, અને પછીનું આપણે બીજું લેયર કમ્પ્લીટ કરીએ છીએ. તો બીજા લેયરની અંદર પણ ફિનિશિંગ આપવા માટે મેં ગરમ પાણીનો જ જોડે ઉપયોગ કર્યો છે, અને ગરમ પાણીથી એટલું સરસ એવું હેન્ડલ થઈ જતું હતું. અને અહીંયા પહોંચ્યા ને પછી મને મારા ઉપર કોન્ફિડન્સ આવ્યો કે ના, હવે હું આ વસ્તુ કરી શકું છું. કે ઘણા લોકોના મેં વિડીયો ને બધું જોયું ને તો બધા એમ કહે કે હાર્ડ છે, હાર્ડ છે. હા છે, હાર્ડ છે, બધું જ વસ્તુ બનાવવું હાર્ડ છે, પણ બધા જ વસ્તુ કોઈ પણ કામ કરો છો એના પાછળ મહેનત તો માગે જ છે. તો એવી જ રીતે મને મહેનત પણ માગી હતી, એટલા માટે મેં ફાઇનલી બનાવી. અને વાત કરીએ ફિનિશિંગની, તો ફિનિશિંગમાં હું પૂરેપૂરી સેટિસ્ફેક્શન હતી. મને હતું કેમ કે એટલું સરસ એવું ફિનિશિંગ આવ્યું હતું, અને જે મારે જોતું હતું એ ટાઈપનું મને મળી ગયું હતું. હા, સેજ માઇનોરમાં હતું ફેર, બટ મને કાંઈ એવું બહુ ખાસ લાગ્યું નહીં બહુ. અને ડિઝાઇન પણ બહુ સરસ એવી બની હતી. તો તમે મારી આ કેક જોઈ શકો છો અને મારા ફેસ ઉપરના રિએક્શન પણ જોઈ શકો. તો ફાઇનલ લેયર અહીંયા કમ્પ્લીટ થાય છે. ફાઇનલ લેયરની અંદર જે મેં ગનાશ બનાવ્યું હતું એ ગનાશને થોડું ગરમ કરીને, એટલે લિક્વિડી ફોર્મમાં લાવીને અને આપણે એના ઉપર અપ્લાય કરશું. અને હજી મને અહીંયા એકમાં જ એવું મને લાગ્યું કે મારે થોડુંક ગનાશ વધારે એડ કરવાની જરૂર હતી, બટ કેક થોડુંક હેવી આ બની જાય એટલા માટે મેં વળી થોડું ગનાશ નાખ્યું. બટ અહીંયા મારે વધારે ગનાશ નાખવાની જરૂર હતી, એટલે નેક્સ્ટ ટાઈમ હું આ વસ્તુનું ધ્યાન રાખી. બાકી તો બહુ સરસ એવું બન્યું છે. તો જો કોઈને ઓર્ડર કરવા માગતા હોય ટ્રફલ કેક તો જરૂર ઓર્ડર કરો. અને કહીએ ને, ખરેખર આ ટ્રફલ કેકની પ્રાઇસ તમને કહી દઉં વધારે છે, કેમ કે આની અંદર નકરી ચોકલેટ જ આવે છે, કોઈ પ્રકારનું ક્રીમ નથી આવતું. તમે મારા વિડીયોમાં જોવો જ છો. તો આ રીતે મેં કંઈક ટ્રફલ કેક બનાવી છે. અને જો તમારે ઓર્ડર કરવો હોય તો આ કેકની પ્રાઇસ મેં અહીંયા રાખું છું 500 રૂપિયાની 500 ગ્રામ, કેમ કે આની પ્રાઇસ એટલા માટે વધારે છે કેમ કે તમે જુઓ કે આ કેક છે ચોકલેટની જ બનેલી છે, અને એના માટે મહેનત પણ એટલી છે, એટલા માટે એની પ્રાઇસ વધારે છે. તો એ જ ગનાશની મદદથી મેં અહીંયા સ્ટાર નોઝલ, નાના જે સાઇઝમાં સ્ટાર નોઝલ આવે છે એ સ્ટાર નોઝલથી થોડાક એવા સ્ટારની ડિઝાઇન બનાવી છે. સાથે વ્હાઇટ અને બ્લેક ચોકો ચિપ્સની મદદથી થોડું એવું ડેકોરેશન કર્યું છે. અને આ ડેકોરેશન મારી ફ્રેન્ડને તો બહુ જ ગમ્યું હતું. અને ખરેખર અમારે થયું એવું કે સેજ છે ને ગાડીમાં મેં ડેકીમાં મૂકી હતી, વરસાદ આવ્યો એટલે ડેકીમાં મૂકી હતી, તો ગાડી વળાંકમાં ને એમાં ત્રાસી થાય એટલા માટે થોડી એવી ડેમેજ થઈ ગઈ હતી. તમે વિડીયોની અંદર જોયું જ હશે. સાથે મેં અહીંયા ચોકલેટ એક બનાવ્યું હતું ડેકોરેશનની ચોકલેટ, એ પણ મૂકી યલો કલરમાં. અને નીચેની સાઈડ બોર્ડર કવર કરવા માટે મેં વ્હાઇટ ચોકો ચિપ્સનો અહીંયા યુઝ કર્યો છે. તો તમે દેખાય એ રીતે. તો આવી હતી કંઈક મારી મસ્ત મજાની કેક. તમને કેવી લાગી એ કમેન્ટ કરી દેજો. અને જો તમે ઓર્ડર કરવા માગતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં અદિતિ લાઠિયા નામના પેજ ઉપર તમે મને ડીએમ કરી શકો છો, અને થોડાક સમયની અંદર જ તમને મારું કાર્ડ અને મારા જે આ બિઝનેસ છે, આ નવું મેં ચાલુ કર્યું છે એના વિશેની તમને ડિટેલ્સની અંદર માહિતી પણ મળી જશે. તો આના માટે મને જરૂર ઓર્ડર કરો, અથવા તો તમે કોઈ પણ પ્રકારની કેક બનાવવા માગતા હોય. અને હા, ખાસ એ કે આ કેક જે છે એ ઘઉંના લોટમાંથી બનેલી છે. અને જે બહાર તમે જોતા હોય છો કે બેકરીમાં તમને બહુ ગળી કેક લાગે છે, એ પ્રકારથી આ કેક, મારી કેક એકવાર ટેસ્ટ કરજો, તમને બિલકુલ ગળી નહીં લાગે, એકદમ મીડિયમ લાગશે, સ્વીટ નહીં લાગે. તમે ડાયાબિટીસવાળા કોઈ પેશન્ટને ખવડાવવા માગતા હશો ને તો એ બે ઝીઝક ખાઈ શકશે, એ ટાઈપની આ કેક બનેલી છે. તો આવો ને આવો મસ્ત મજાનો ઓર્ડર કરવા માટે મને ડીએમ કરો, અદિતિ લાઠિયા ઇન્સ્ટાગ્રામનો પેજ છે. અને કેવી લાગી કેક એ કમેન્ટ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.